ભીમકટા ગામ આવેલું છે જોડિયા તાલુકામાં, જિલ્લો જામનગર. ત્યાં ખેડૂતો ત્રાહિમામ છે. ભૂડથી અને રોજડાથી રાત્રે પણ સૂઈ નથી શકતા ને ઠંડી પણ એવી જોરદાર પડે છે કે દિવસનું કામ કરવું પડે અને રાતનું રખવારું કરવું પડે છે. આના માટે સરકારે ઘણી બધી યોજનાઓ કાઢી છે. ફેન્સિંગ વાયર, તાર, સોલાર ઝાટકો કામ આવતો નથી તો પણ સૂઈને અંદર રોજડા ગરી જાય છે અને ઉગતા મોલને વાવેલ છે એને પણ નુકસાન કરે છે. મોટા પાયે ખેડૂત પણ પગભર થઈ નથી શકતો. તો આ પગભર થઈ શકે એવી એની એક માંગણી છે કે વન પ્રાણીઓ રક્ષક દળ અહીંયા મુકાય. ઘોડે અસવાર તો અમારા મોલ વાવેલ બચી શકે, નકર બચી શકે તેવું નથી. તો તાત્કાલિક ઠંડીમાં આવી જાય. દેશનો તાજ ખેડૂત, અને એને પણ બીમારી પડી જાય તો ઠંડીમાં દિવસનું કામ કરો, રાતનું રખવારો કરો, એના હિસાબે બીમાર પડી જાય છે તો રખવારે જઈ નથી શકતા. તો આનું સરકાર શ્રી તાત્કાલિક નિવારણ આવે એવી એક માંગણી ખેડૂત કરી રહ્યા છે. અને ખેડૂતોની વેદના શું છે એ સાંભળો. જોડિયા તાલુકો નહીં પણ આજુબાજુના ગામડામાં કે જામનગર જિલ્લો કે ગુજરાત આખામાં આ પરિસ્થિતિ છે. તો આનું તાત્કાલિક નિવારણ આવે એવું ખેડૂત ઈચ્છી રહ્યા છે. અને ખેડૂતની વેદના શું છે બોલે છે એ સાંભળો. અને રોજના ટોળા કેવા છે એ તમે પણ જોઈ લો. આમાં શું કરે ખેડૂત, દરિયાકાંઠા વિસ્તારમાં રોજડા, ભૂડ, રોજ લીલગાય બહુ ત્રાસ છે. એના માટે સરકારશ્રીને કંઈક પણ મદદ કરવી જોઈએ. તાલુકો ભીમટા, માણા મોરા, જામસર, કોઠારિયા, માધાપર, રામપર, રણજીતપર, બાલંબા આ દરિયાકાંઠા વિસ્તારમાં બહુ રોજનો ત્રાસ છે. રિપોર્ટર દામજીભાઈ વેકરિયા. મારું નામ જાડેજા અજયસિંહ બળવંતસિંહ, ગામ ભીમકટા, તાલુકો જોડિયા, જિલ્લો જામનગર. હવે ખેતીમાં અમે ભૂંડ અને રોજથી એટલા હેરાન પરેશાન છીએ કે એની કોઈ સીમા નથી. દિવસ આખી ખેતીનો કામ ધંધો કરવો અને રાત આખી આ ઠંડીમાં આખી રાત રખવારા કરવા. ખેડૂતની દશા અત્યારે એવી છે કે 24 કલાક કામ કર્યા છતાંય એને પૂરતું મહેનતાણું મળે એવી કાંઈ ઓલી નથી. આ ભૂંડ અને રોજના ત્રાસથી થિયેલો મોલ બધો ખાઈ જાય છે અને રાત દિવસના ઉજાગરા કરવા પડે છે. હા, અને બીજું કે વન પ્રાણીઓ વન રક્ષા દળને તમે શું કહેવા માગો છો? વન રક્ષક દળને એવું કહેવા માંગીએ છીએ કે આ વન્ય પ્રાણી છે, અમે એને કોઈ મારવા માંગતા નથી કે બીજી કોઈ ઈજા કરવા માંગતા નથી, પણ ખેડૂતના મોલનું રક્ષણ થાય એવું તો વન વિભાગને કાંઈક પગલાં લેવા જોઈએ. અને સરકારશ્રીની ઘણી બધી યોજના છે, સોલાર યોજના છે, તાર ફેન્સિંગની યોજના છે, પણ જનાવર જ આ રોજ ભૂંડ એવા છે કે એને કોઈ પણ વસ્તુ નડતી નથી. સરકાર 50% સહાય દે પણ 50% ખેડૂત ખર્ચો કરી અને એનો કોઈ ફાયદો નથી તો ખેડૂત કરે શું? ને આ ભૂંડનો ટોરાનું કેવી રીતે છે? તમે જે ભૂંડનો મેં અમારા ગામના રિપોર્ટર છે દામજીભાઈને ફોટો આપ્યો છે, તમે એમાં નિહાળી શકશો કે લગભગ 100 રોજના ટોરા છે. એ ટોરાનું કેવી રીતે 5-10 મિનિટ તમે રાતની નીંદર કરો તો તમારું 5-10 વીઘાનું ખેતર તો સાફ કરી જાય. ધન્યવાદ બાપુ તમને, અને તમારા ખેતરને રક્ષણ થાય એવું સરકાર દ્વારા તમે કહેવા માગો છો. અને વન પ્રાણીઓ રક્ષા દળને તમે એવું કહેવા માગો છો કે ઘોડા અસવાર હોય 2-4. હા, ઘોડો અસવાર સરકાર આપે, વન વિભાગ એનો ઓલો કરે કે અમુક હથિયારધારીઓને મોકલે તો 2 મહિના 4 મહિના અમારો મોલ ઉભો છે ત્યાં સુધી તગડે, પછી અમને કાંઈ વાંધો નથી. ત્યાં તમે પગભર થઈ જાઓ, બરાબર? અમારો મોલ ભાગી જાય. હાજી, ધન્યવાદ, આભાર.